નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. એક સમાચાર એવા સાંભળ્યા કે જેને લઈને હૃદય દ્રવી ઉઠ્યું. એક જ પરિવારના 4 લોકો આત્મહત્યા કરે એટલે શું દશા હશે એ પરિવારની, અથવા કઈ પરિસ્થિતિમાંથી એ પરિવાર પસાર થતો હશે. હું વાત કરી રહ્યો છું સુરતના વેસુ વિસ્તારની, કે જ્યાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો અને જેમાં હેપી એલિગન્સ બિલ્ડિંગ છે એમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. ખેતરમાં નાખવાની જે ઝેરી દવા હોય, આ દવા પીને આ પરિવારે આપઘાત કર્યો છે અને એમાં પણ પતિ પત્ની અને દીકરીનું મોત નીપજ્યું છે. 2 દીકરીઓ અને પતિ પત્ની, આ 4 લોકોએ ઝેરી દવા પીધી હતી. એમાં પતિ પત્નીને એક દીકરીનું મોત નીપજ્યું છે. હવે એક દીકરીનું સદનસીબ કહીએ કે બદનસીબ કહીએ ખબર નથી મને, પણ એનો બચાવ થયો છે. સદનસીબ એટલા માટે કે એનો જીવ બચ્યો છે, બદનસીબ એટલા માટે કે આખો પરિવાર ગુમાવી દીધો છે. દીકરીનો કોઈ આધાર નથી. જે મૃતક છે બાલમુકુંદ ખેતાન, એવું કહેવાય છે કે ઘરે બેઠા શેરબજારનો ધંધો કરતા હતા અને 3 પાનાની સુસાઇડ નોટ લખી છે. કેટલાક ખુલાસા એમણે કર્યા છે એ સુસાઇડ નોટમાં, અને એમાં વૈભવ રૂંગટા નામના એક શખ્સ છે એનું નામ એમણે લખ્યું છે. અને વૈભવ રૂંગટાની ઉઘરાણીથી ત્રાસીને આ પરિવારે આપઘાત કર્યો છે એવી વાત અત્યારે તો પ્રાથમિક માહિતીમાં બહાર આવી રહી છે. અને પૈસા માટે સતત આ વ્યક્તિ ત્રાસ આપતો હતો. આરોપીએ જે મૃતક છે એના ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ પડાવી લીધા હતા. હવે આ જે સામૂહિક આત્મહત્યાનો ગંભીર બનાવ બન્યો છે, એ દેવાનો ભાર છે કે ત્રાસ છે, એ પણ સવાલ ઉઠી રહ્યા છે. પણ વ્યાજખોરીના ત્રાસથી વધુ એક પરિવાર હોમાયો છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર જેઓ સુરતથી મારી સાથે જોડાયા છે, આ ઘટના પર પ્રકાશ પાડશે એવા ધર્મેશ ગામી છે. ધર્મેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જાણીતા એડવોકેટ ભાવેશ બારોટ છે. ભાવેશજી, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ સર. જી ધર્મેશજી, સુરતથી બિલોંગ કરો છો, ઘણા બધા સામાજિક પ્રશ્નો ઉઠાવતા હો છો અને સામાજિક સેવા કરતા હો છો. ત્યારે આપ જે વેસુમાં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં જે સામૂહિક આપઘાતની જે ઘટના છે, આ પહેલા તો એ જણાવો કે આ ઘટના સમગ્ર શું છે, કેમ આત્મહત્યા કરવી પડી છે? ઘણી વાર દેસાઈ સાહેબ એવું થતું હોય છે કે માણસો પોતપોતાનો વ્યવસાય કરતા હોય ને ઘણી વાર એ આર્થિક રીતે તૂટી પડ્યા હોય, જેના કારણે એમને પૈસા લેવાના હોય ને ઘણી વાર ઊંચા વ્યાજે પણ પૈસા લઈ લીધેલા હોય. પરંતુ આ કેસમાં એવું લાગે છે કે એ ખેતાન જે પરિવાર છે એના જે મુખિયા છે એ શેર બજાર સાથે સંકળાયેલા હતા. એટલે શેર બજારની અંદર શેર બજાર પણ એક સટ્ટો છે, પરંતુ સરકારે લીગલ કર્યો છે અને આજે પણ હજારો પરિવારો એનાથી દુઃખી પણ છે ને ઘણા બધા લોસ અને ફાયદાઓ પણ મેળવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે એ જે શેર બજારમાં નુકસાન થયું હશે ને એના કારણે કદાચ પૈસા લીધા હશે અને પૈસા કદાચ ઊંચા વ્યાજે લીધા હશે અને એ સમયસર નહીં આપતા હોય તો જે વૈભવ નામનો વ્યક્તિ છે એમની પાસે પૈસા માંગતો હશે, પરંતુ આ વ્યક્તિ પાસે પૈસા નહીં હોય અથવા તો કોઈ વાયદા કરતા હશે, પરંતુ સામેવાળા વ્યક્તિને પણ ક્યાંક ને ક્યાંક અશાંતિ થઈ હશે ને કદાચ કડક ઉઘરાણી કરી હોય અને જે રીતના સુસાઇડમાં છે કે ટોર્ચરિંગ કરતા હતા પૈસા મેળવવા માટે, અને એ બાબતનું કદાચ માઠું લાગી આવ્યું હોય. પરંતુ માઠું લાગી આવવું એના કારણે સુસાઇડ પરિવાર સાથે સમૂહમાં કરી લેવી એ તો કોઈ ન્યાયની વાત જ નથી. લગભગ વ્યક્તિઓ દેવા તળે ડૂબેલા હોય છે, નાના મોટા પ્રશ્નો પરિવારના પણ હોય છે, ઘર કંકાસ પણ થતી હોય એવું પણ આપણે સમજી શકીએ. એટલે આર્થિક રીતે જે તૂટી ગયા હોય એમને તકલીફ હોય, પરંતુ એ એમની વાત કોઈ વ્યક્તિ સુધી નહીં પહોંચાડી શકતા હોય અથવા તો નજીકના એવા વ્યક્તિ સાથે એમણે વાત સંબંધી સાથે ના કરી હોય, કોઈ એવા આગેવાન સાથે વાત ન કરી હોય અને એક માયુસ થઈ ગયા હોય ને એવું એમને વિચારી લીધું કે ભાઈ આના કરતા તો પછી આખો પરિવાર સુસાઇડ કરી લેવો, એ એમને કદાચ યોગ્ય લાગતું હોય. પણ આ મારી દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર ઘટના છે. હાલ જે રીતના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને સામૂહિક પરિવારોની જે રીતના આત્મહત્યાઓ કરી રહ્યા છે ત્યારે આવો કોઈ એ વ્યક્તિ, આપે કહ્યું તે પ્રમાણે કે દેવા નીચે ડુંગર તળે માની લો કે આવી જાય છે, માનસિક તણાવ એક પેદા થાય છે, આત્મહત્યા સુધીની વાત આવી જાય છે, ત્યારે શું લાગે છે કે એને માનસિક રીતે મજબૂત કરવા માટે, આત્મહત્યાના વિચારો કરે ત્યારે એને પરિવારને માનસિક રીતે મજબૂત કરવા માટે શું કરવું જોઈએ, અથવા કઈ રીતે આને ઉગારી શકાય આપણે? હું આજે આપના ટીવીના માધ્યમથી પણ કહું છું, સરકારનો ખૂબ સારો
અભિગમ છે. સુરત પોલીસે પણ ટોટલ ને નંબરો બહાર પાડ્યા છે અને એમને કીધું છે કે તમને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય તો 100 નંબરો ઉપર તમે કોન્ટેક્ટ કરો. એમને પોલીસ પણ મોટિવેશનલ સ્પીચ સંભળાવે છે, એમને સમજાવે છે. સમાજના આગેવાન પાસે જઈ શકે, નજીકના કોઈ એના લાગતા વળગતા વ્યક્તિ પાસે જઈ શકે, કોઈ સમાજ સેવક પાસે જઈ અને એની જે આખી વાત હોય એ વાત કોઈને ને કોઈને કહેવી જોઈએ. વાત દબાવવાથી એ પ્રેશરાઇઝ થઈ જાય છે. પ્રેશરાઇઝ થવાના કારણે અથવા તો એમને એવો ડર હોય કે ભાઈ મારી જે સમાજમાં પ્રતિષ્ઠા છે, કદાચ હું કોઈને કહીશ તો હું ઉઘાડો પડી જઈશ, મારી જે કઈ નાની મોટી ઇજ્જત છે અને પૈસા નહીં હોય તો ઇજ્જત મારી ચાલી જશે, આવા બધા નેગેટિવ થોટ્સ વિચારો આવતા હોય છે. પરંતુ આનું સોલ્યુશન આત્મહત્યા નથી. ઘણા લોકો આત્મહત્યા કરી લે છે. સિંગલ આત્મહત્યાઓ ઘણીવાર સુસાઇડ નોટ લખીને કરી લેતા હોય છે, એ આપણે જોયું છે. પરંતુ એના બાળકોને મારી નાખવા કે એટલે એની બી હત્યા કરી નાખવી. બિલકુલ સવાલ એ છે ધર્મેશભાઈ કે માની લો કે કદાચ વ્યક્તિ કંટાળી છે તો પોતાના પર બધું લઈ લે, પોતે આત્મહત્યા કરવા તૈયાર થાય, પણ જ્યારે બાળકોને ને પત્નીને પણ, એટલે કેટલી હદે કદાચ આ પરિસ્થિતિ હશે. એટલે ભાવેશભાઈ, ગુજરાત નાણાં ધીરધાર નિયમ છે, મની લેન્ડર્સ એક્ટ, એ મુજબ ધર્મેશભાઈ શું લાગે છે કે વ્યાજનો મહત્તમ દર કેટલો હોઈ શકે, અને માની લો કે એનાથી વધુ વ્યાજ વસૂલ કરે છે તો કયા પ્રકારનો ગુનો બને છે અને કયા પ્રકારની કાર્યવાહી એની સામે થવી જોઈએ? મની લેન્ડિંગ એક્ટ પ્રમાણે સાહેબ એની સામે કાર્યવાહી થાય છે. ફરિયાદો વચ્ચે જેમ સરકાર દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારે ટોટલી વ્યાજ વટાવનો જે વેપાર ધંધો જે લોકો કરતા હતા બધાએ બંધ કરી દીધો હતો. પણ ક્યાંક ને ક્યાંક હવે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે પાછું એ જે પહેલાની પરિસ્થિતિ એ પ્રમાણે વ્યાજ વટાવનું ચાલુ છે. અને લોકો છેલ્લી કક્ષાએ જ્યારે કોઈને માણસને બીજો કોઈ આશરો ના મળે અને કોઈ રસ્તો ના દેખાય, કોઈ વિકલ્પ ના દેખાય, ત્યારે આ પ્રકારનું પગલું પોતે તો કરે છે પણ પોતાના ફેમિલીને પણ પતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ છેલ્લી કક્ષાએ નાસીપાક થઈ જાય એ કક્ષાએ આ લોકોએ એનું ટોર્ચરિંગ કર્યું અને બીજો કોઈ ઓપ્શન વિકલ્પ ના દેખાયો જ્યારે પોતાના બાળકને દિલથી વધારે, પોતાનાથી વધારે ચાહતા હોય અને એ બાળકને પોતે મારે, પછી પોતાની વાઈફને મારે, પોતે મરી જાય, બધા સાથે મરે, એટલે બહુ જ દુઃખદ ઘટના છે. ક્યાંક ને ક્યાંક મારું અંગત એવું માનવું છે કે ક્યાંય એવા સરકાર દ્વારા મીડિયેશન સેન્ટર ફોન કરવાથી, પોલીસમાં જવાથી, પોલીસ પણ એટલી બધી કામમાં વ્યસ્ત હોય છે. શું હતું બોલો, તમે વ્યાજથી પૈસા લીધા તો અમને બોલાયા હતા, તમે અમને પૂછીને લીધા છે, એવા ઘણી વાર રૂઠલી જવાબ પણ એમના કાર્યકાળના લીધે, એમના કામના ભારણના લીધે પણ આપતા હોય છે. એટલે મારા અંગત મંતવ્ય મુજબ એક સરકારે એક એજન્સી બનાવવી જોઈએ કે દરેક જિલ્લા કે દરેક તાલુકામાં એક એજન્સી એવી નીમવી જોઈએ કે મીડિયેશન સેન્ટર નીમવા જોઈએ કે જે માણસ આવી પરિસ્થિતિમાં પોતાને કોકની સામે પોતાની વ્યથા વ્યક્ત કરી શકે, પોતાના મનની બધી વાતો કહી શકે. તો જે કક્ષાએ એટલે વાત કહેશે કે પોતાનો બળાપો નીકાળશે તો એ માણસ આ કક્ષાએ નહીં જાય. ક્યાંક ને ક્યાંક એને કોઈ ઓપ્શન નથી મળતું, સરકારમાં ગણો કે પોલીસમાં ગણો, ત્યારે આ પગલું પોલીસ ભરવામાં આવે છે. તણાવમાં હોય, પોલીસ કામગીરીમાં હોય, દબાણમાં હોય, છતાં કોઈ વ્યક્તિ જાય તો પોલીસ એને સપોર્ટ ના કરી શકે, એનું રક્ષણ ના કરી શકે. કમનસીબી છે કે હું વકીલ તરીકે મારું પોતાનું મંતવ્ય એવો છે કે માણસ જયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે ત્યારે કોઈ પણ ફરિયાદ, કોકને લોહી નીકળતું હોય, મારામારી થઈ હોય કે બીજી કોઈ પણ ફરિયાદ હોય, તાત્કાલિક પોલીસ ફરિયાદ લેતી નથી. ક્યાંક ને ક્યાંક ફરિયાદીને કે એમ કે છે કે તમે એક અરજી લખીને આપી દો. હવે અરજી લખીને આપ્યા પછી એનો નિકાલ 15 દિવસે, મહિને આવે. એટલે તાત્કાલિક ધોરણે એને જે હૂંફ જોઈએ, સાંત્વના જોઈએ, ભગવાન પછી જો કદાચ હું માનું ત્યાં સુધી જે માણસો ફસાયા છે, જેમને વ્યાજે પૈસા લીધા છે, જે બહુ ટોર્ચરિંગમાં છે, એટલે એ કોઈને કહી નથી શકતા, તો પોલીસ એવું માધ્યમ છે કે જ્યાં જઈને જો એ લોકો વાત કરે તો પોલીસ એમને બેસાડીને સાંભળે અને એ ટાઈમ 2 કલાકમાં એના સામાવાળાને બોલાવીને ત્યાં આગળ એમને ટાઈમ અપાવે તો આવી ઘટના 100% આપણે અટકાવી શકીએ એમ છીએ. પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે પ્રાઇમા ફેસી એફઆઈઆર લેવાનું જે નોર્મ્સ છે એવા કરવામાં આવતા નથી. ભાવેશભાઈ, મની લેન્ડિંગ એક્ટ છે તો એમાં કેટલું વ્યાજ મહત્તમ દર લઈ શકે અને એનાથી વધુ વસૂલે તો કયા પ્રકારનો ગુનો બને, શું થઈ શકે? મની લેન્ડિંગ એક્ટમાં જે વ્યાજ જે સરકારી એસબીઆઈ જે રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે એ પ્રમાણે એમને જે લાયસન્સ આપવામાં આવે, ઘણા આપણા વ્યાજ વટાવમાં કોઈ લાયસન્સ હોતા નથી, એટલે એ 5% લે છે, 10% લે છે અને ઘણી જગ્યાએ ચેકો લઈ લે છે, ઘણી જગ્યાએ દાગીના લે છે, ઘણી જગ્યાએ એમના ઘર લખાઈ લે છે. આ કેસમાં કીધું કે સાહેબે કીધું એ પ્રમાણે ગાડી લઈ લીધી, આ લઈ લીધું. એટલે એ બધા પ્રોવિઝનમાં તમે જુઓ તો અત્યારે હરનેશ કુમારનું જે જજમેન્ટ આવ્યું છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક
કોઈ પણ ક્રાઇમ થાય છે એમાં 7 વર્ષથી નીચેની સજાનું જોગવાઈ હોય, આમાં 7 વર્ષથી નીચેની 2 થી 3 વર્ષની સજાની જોગવાઈઓ છે. એટલે પોલીસ સ્ટેશને એફઆઈઆર થયા પછી પણ પોલીસ સ્ટેશને ગયા પછી એને ત્યાં જામીન આપી દેવામાં આવે છે. એની સામે બીજા ઠોસ કોઈ કાર્યવાહી થતી નથી. કે સમજો કે 5-7 તડીપાર સામાન્ય પ્રોહિબિશનના ગુના લઈ લો કે 2-3 ગુના થાય તો એની ઉપર પાસા થઈ જાય છે. જ્યારે આવા કિસ્સામાં કશું એ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી થતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક વ્યાજ વટાવવાળા પણ જાણે છે, કાયદો એ પણ જાણી ગયા છે કે ભાઈ ફરિયાદ કર, તારે જે કરવું એ કર. પોલીસ સ્ટેશન જાય અને જે કઈ એમના વકીલ સાહેબ થ્રુ જાય ને 2 કલાકમાં કે 5 કલાકમાં મેક્સિમમ ત્યાંથી એમને બેલ મળી જતી હોય છે. એટલે એમને કાયદાનો કોઈ ભય રહ્યો નથી. એટલે તમે જોવું હોય તો હમણાં વચ્ચે પણ એક વિડીયો વાયરલ થયો જેમાં વ્યાજ વટાવના પૈસા માટે થઈને એને મારે છે ને એનો વિડીયો બનાવીને વાયરલ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક વ્યાજ વટાવના જે કોઈ વેપાર ધંધો કરે છે એને પોલીસનો કે કાયદાનો કોઈ ભય નથી, જે ગુજરાતમાં દેખાઈ આવ્યું છે. જેના કારણે હાલમાં ભાવેશ સુસાઇડના કેસો, જે આત્મહત્યાના ભાવેશભાઈ કેસો છે ભાવેશભાઈ એ વધી રહ્યા છે. તો પછી આમને કાયદાકીય રક્ષણ આવા પરિવારોને કેવી રીતે મળશે? જે પ્રમાણે વાત કરો છો કે આપ કાયદાકીય રીતે એમ કે 7 વર્ષથી ઓછી સજા હોય તો પોલીસ સ્ટેશનમાં જ એમને જામીન મળી જતા હોય છે. બીજું, આવા તત્વોને ખબર પણ છે કે મને જામીન મળી જવાના છે, એની સામે કોઈ એવી સ્ટ્રિક્ટલી પ્રોસિજર એટલે કડક કાર્યવાહી ન થઈ શકે અથવા કોઈ કાયદાકીય બીજી કોઈ કાર્યવાહી ન કરી શકાય કે જેને લઈને એને જામીન ન મળે ને આગળ કાર્યવાહી થાય? જરૂરથી થઈ શકે, પણ મેં અગાઉ પણ કીધું કે જે ગુનેગાર હોય છે એ સૌથી પહેલા એ ગુનો કરવા વાળા, ધારો કે દારૂનો છે કે વ્યાજ છે, તો એને કાયદાનું નોલેજ એ પહેલા લઈ અને આગળ આની બધી કાર્યવાહી કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક ચલો, લાગે છે કે એમને નેટવર્કનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. હેલો, એક હા, ફોન બોલો આવ્યો. બોલો એટલે ક્યાંક ને બોલો. ક્યાંક સરકારે એના માટે કઈ કડક વલણ અપનાવવું જોઈએ. ધારો કે આ અત્યારે હાલનો જે ચકચાર કિસ્સો છે એમાં સરકાર એને એરેસ્ટ કરીને પાછા પણ કરી શકે છે. ઘણા કિસ્સામાં તડીપાર પણ પ્રોવિઝન બધા છે, પણ જે તપાસ કરનાર અમલદાર છે એને બધું કરવાનું હોય છે કે આના ઉપર કઈ રીતે એક્શન લેવા. બાકી જો વ્યાજ વટાવનો જે ગુનો ઓફેન્સ બને છે એમાં એટલી સજાનું પ્રોવિઝન એટલું હેલ્થી નથી. અને બીજું કે જામીન આપ્યા પછી પણ જે ટ્રાયલ ચાલે છે એ બહુ ડિલે હોય છે, કારણ કે એની પ્રોસિજર છે કે સમન્સ ઇસ્યુ થાય, પછી આરોપી હાજર થાય, ચાર્જ ફ્રેમ થાય, ચાર્જ ફ્રેમમાં એને એવું લાગે તો ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરે. એટલે ઘણા બધા અંદર છટકબારીઓ કે સમજો કે આરોપીને અને ફરિયાદીને બધી તકો મળતી હોય એ પ્રમાણે પ્રોસિજર થોડી ડિલે થતી હોય. અને જે આખું ફેમિલી મરી ગયું છે ચલો અથવા એને જે ધર્મેશભાઈ, સુસાઇડ ઓકે કર્યું ઓકે એના ઓકે ઘરના ફેમિલી પણ કેટલું લડશે? ધારો કે 1 વર્ષથી ધર્મેશભાઈ 2 વર્ષથી ઓકે પછી એ પણ કંટાળી જશે. ઓકે. ધર્મેશભાઈ, હવે જે સવાલ આવે છે કે ભાઈ પોલીસ ફરિયાદ કરવાની ને પછી ત્યાંથી જામીન મળી જાય છે, મને લાગતું નથી કે આવા પરિવારોને રક્ષણ મળતું હોય અથવા આ કાયદાકીય રીતે રક્ષણ એવું મળે કે જેને લઈને આ કોઈ મોતના ખપ્પરમાં ન હોમાય. પણ જ્યારે ચારે બાજુથી ધર્મેશભાઈ કંટાળે વ્યક્તિ, એને કોઈ આશરો ન દેખાય, એને ન્યાય મળવાની પણ અપેક્ષા ના હોય, તો લાગતું નથી કે આને લઈને ક્યાંક વિચાર કરવો જોઈએ? ભલે જામીન એને મળી જતા હોય પણ એના પુરાવા એકઠા કરીને એક કડક કાર્યવાહી કરવામાં આવે તો દાખલો બેસાડી શકાય. ઇવન આ પરિવાર આપઘાત કરતા તો બચે. એક વાત થી હું સહમત છું કે જે એડવોકેટ સાહેબે વાત કરી કે ભાઈ 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન છે અને 7 વર્ષ સુધીના જે કઈ ગુનાઓ હોય એ ગુનાઓની અંદર તમને માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પોલીસ સ્ટેશનથી જ તમારે એને જામીન આપી દેવાના હોય છે. અને જેના કારણે ક્રાઇમ ઘણો બધો વધ્યો છે. એમાં વ્યાજખોરો પણ આવી જાય છે કે એમને પણ ખબર છે કે અમે આ કરશું તો અમને આમાંથી તરત જામીન મળી જશે. એટલે એના કારણે ટોર્ચિંગ વધી જતું હોય છે. કોઈ માનો કે અરજી કરી પણ દીધી વ્યાજખોર વિરુદ્ધ, તો એ તરત જામીન લઈને વહાલે દિવસે એ જે પાછળના દિવસે એની સામે જ પાછો આવીને ઉભો રહી જાય, તો એનાથી પરિવાર ક્યાંક ને ક્યાંક તૂટી જતું હોય એ વાત સત્ય છે. આની અંદર કાયદામાં સુધારો કરવો જોઈએ. આમ તો સરકારે થોડું ઘણું કર્યું છે કે જે મની લેન્ડરિંગ કેસો હોય છે એમાં લગભગ 7 વર્ષથી ઉપરની કંઈક બાબતો હોય છે અથવા તો એને પાસા સુધીની જે બાબતો હોય એ કરવી પડે છે. પરંતુ આવા જો વ્યાજખોરોના કારણે કે મોટા વ્યાજ જે પણ વસૂલતા હોય એમની સજાની જોગવાઈ છે એ 10 વર્ષ સુધી હોવી જોઈએ અથવા તો બેલેબલ બિલકુલ ના હોવી જોઈએ. એવું સરકારે ખરેખર કંઈક ને કંઈક વિચારવું પડે. ગુજરાતની અંદર આર્થિક ગુના એટલી હદ સુધી છે કે લોકો પેમેન્ટ લઈને પણ ચૂકવતા નથી, માલ આપ્યા પછી પણ પૈસા નથી આપતા. આવા હજારો પરિવારો આર્થિક સંકળામણમાં જીવી રહ્યા છે. જે લોકો વેપારીઓ છે, એકબીજાના વિશ્વાસ પર વેપાર કરે છે,
ઇકો સેલ પણ સરકારે ચાલુ કરવી પડી અને ઇકો સેલના કારણે થોડું ઘણું રિઝલ્ટ લોકોને મળે છે, પરંતુ એ પૂરતું નથી. એની અંદર પણ જે કાયદાની છટકબારીઓ છે એ ઘણી બધી છે. એટલે નોન બેલેબલ ઓફેન્સ હોય અને આકરા પગલા લેવામાં આવે, સજાની જોગવાઈમાં કંઈક થોડો વધારો કરવામાં આવે, તો હું માનું છું કે આમાં હજારો પરિવારોને ઘણો બધો ફાયદો થાય. અન્યથા જે માની લો કે કાયદાઓ છે અને કાયદાનો કદાચ સપોર્ટ નથી મળતો, તો કોઈ એવી સંસ્થાઓ કે સરકારી યોજનાઓ એવી ખરી કે દેવદાર વ્યક્તિને વ્યાજની ચુંગલમાંથી બહાર લાવીને પછી એક સન્માનજનક અને એક સરસ જીવન જીવવામાં એને મદદ કરે, એવું થઈ શકે? એવું કરવું જોઈએ, એવું છે નહીં. પોલીસની રીતે એમના નંબરો બહાર પાડેલા છે કે ભાઈ તમને આવા નેગેટિવ વિચાર પણ આવે તો તમે કોન્ટેક્ટ કરી શકો, પણ પોલીસ સુધી લોકો જવા તૈયાર પણ નથી. અને સમાજના જે લોકો છે કે પોતે જે પરિવારના સભ્યો હોય છે એ પણ કોઈને એમની જે અંદરની વાતો હોય એ જતાવતા નથી. જો તમે અંદર રૂંધાતા હો, અંદર મૂંઝાતા હો, તો તમારે કોઈ પણ નજીકનો જે વ્યક્તિ હોય, તમે જેના પર વિશ્વાસ રાખી શકો, એવા વ્યક્તિને વાત કરી અને એનું સોલ્યુશન કાઢવા માટે મદદ કરવી જોઈએ. સમાજમાં એવું પણ નથી કે કોઈ સોલ્યુશન નથી. આપણે ઊભી કરેલી તકલીફનું સોલ્યુશન આપણે બધા કાઢી શકીએ, પરંતુ યોગ્ય વ્યક્તિ પાસે જવું જોઈએ. યોગ્ય વ્યક્તિઓ પાસે જવું જોઈએ. યોગ્ય વ્યક્તિ પાસે જાય તો આ થોડાક સમયનો જે નેગેટિવ વાત હોય એ કદાચ એમાંથી મનમાંથી નીકળી જાય તો બચી જાય. જિંદગી બહુ મહત્વની છે, એટલે આત્મહત્યા એ કોઈ વિકલ્પ છે જ નહીં. બિલકુલ. હવે ભાવેશભાઈ, માની લો કે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ કરવી છે અને મજબૂત ફરિયાદ કરવી છે, તો એના માટે શું કરવું જોઈએ? કે કયા પ્રકારના પુરાવા, ધારો કે કોલ રેકોર્ડિંગ છે કે લખાણ છે કે ડાયરી છે, કે શું રજૂ કરવું જોઈએ કે જેને લઈને એક મજબૂત પુરાવા રજૂ થાય અને એની સામે કડક કાર્યવાહી થાય? મોટા ભાગના વ્યાજ વટાવ વાળા લોકો ડાયરીઓ આપતા નથી. બીજું કે ચેકોને જે લખાણો લઈ લે છે એની કોઈ કોપીઓ આપતા નથી. એટલે અમારી જોડે જેવા આવા કેસ આવે છે એમાં મોટા ભાગની ખાલી હિયરસે હોય છે. ભાવેશભાઈ, મેં આમના પાસેથી આટલા રૂપિયા લીધા, આટલા રૂપિયા વ્યાજ હતું અને હવે આ રીતે મેં આટલા ચૂકવી દીધા છે, તેમ છતાં હજુ પૈસાની ઉઘરાણી કરે છે. પછી પોલીસની કામગીરી છે કે ફરિયાદ આપ્યા પછી એની પાસેથી ચેક, એના બકાનના કાગળિયા હોય, ગાડીના કાગળિયા હોય કે બધું માલ સામાન જે સોના ચાંદીના દાગીના આપ્યા છે પોલીસે રિકવર કરવાની હોય છે અને સ્ટ્રોંગ પોલીસ બનાવી શકે. કારણ કે કોઈ પણ ગુનેગાર કે જો વ્યાજ વટાવનો મોટા પાયે ધંધો કરે છે, 2%, 5%, 7% લે છે, એ લોકો કોઈ લખાણ આપવાના નથી. કઈ ઇનલીગલી છે. સમજો લાયસન્સ વાળા પણ છે તો લાયસન્સ વાળાનું પણ શરાબી વ્યાજ નક્કી થયેલું છે, ધારાધોરણથી ઉપર આપે તો એ પણ લખાણ આપવાના નથી. અને શરાબી વ્યાજ વાળા કદી આવું આ પ્રકારનું કૃત્ય થતું નથી કે એમાં લિમિટેડ હોય છે, 5,000, 10,000, 20,000 ડેલી કલેક્શનમાં આપતા હોય છે, તો એમાં આ પ્રકારની બનાવ બનવાના બહુ અશક્ય છે. પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ થયા પછી પણ અમારા નોલેજમાં એવું આવે છે કે ફરિયાદ થાય છે, આરોપી પોલીસ સ્ટેશન જાય છે, જામીન પર છૂટીને પાછો આવે છે, ફરિયાદીને કે તે શું કરી લીધું, તે ફરિયાદ આપી, તે શું કરી લીધું, હજુ હું તને પ્રેમથી સમજાવું છું. એટલે ક્યાંક ને ક્યાંક એ ફરિયાદ આપ્યા પછી પણ માણસ તૂટી જાય છે કે મેં ફરિયાદ આપ્યું તો પણ આ માણસ જઈને આવતો રહ્યો અને પાછો મને કહે છે કે તે શું કરી લીધું. એટલે ક્યાંક જે કાયદામાં થોડું પરિવર્તન આવે, એમાં સજાની પ્રોવિઝન વધારે તો એના કારણે શું છે કે સેશન ટ્રાયબલ થાય, અથવા કે સજાની પ્રોવિઝન વધે તો એને કોર્ટમાં રજૂ કરવામાં આવે અને કોર્ટ કદાચ એને જામીન ના આપે તો એને સેન્ટ્રલ જેલ જવાનો વારો આવે. એવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક આને અટકાવી શકાય. મફત કાનૂની સહાય પણ ચાલે છે. એ પ્રકારે વ્યાજ વટાવ માટેની એક એજન્સી ઉભી કરવામાં આવે અને એના માટે જ બધાને એના માણસો તૈયાર કરીને એ પ્રમાણની મીડિયેશનમાં બેસાડી એમને થોડું માઇન્ડ વોશ કરવામાં આવે, તો પ્રકારનું પગલું ના ભરે તો આવનારા સમયમાં આપણે અટકાવી શકીએ. હવે ધર્મેશ, એક સામાજિક કાર્યકર તરીકે તમને શું લાગે છે કે કેવી રીતે આનો, શોર્ટમાં મને કહેજો, કેવી રીતે આનો ઉકેલ આવી શકે અને પોલીસની ભૂમિકાને કઈ રીતે જુઓ છો શોર્ટમાં? પહેલા તો જે 7 વર્ષની સજા છે એનાથી ઉપરની સજા હોવી જોઈએ. સેશનેબલ કલમ એમાં લાગવી જોઈએ. નોન બેલેબલ ઓફેન્સ હોવો જોઈએ. જો આ સુધારો થઈ જાય તો હું માનું છું કે વ્યાજનો જે 20 ચક્ર છે એમાંથી લગભગ લોકો બહાર નીકળી શકે. અને તમને નેગેટિવ વિચારો, માત્ર પૈસાના કારણે મરે છે એવું પણ નથી. લોકો ઘણી બધા એવી સમસ્યાઓમાંથી સંકળાયેલા હોય તો તમે તમારી સમસ્યા નજીકના કોઈક વ્યક્તિને કહો, તમે સામાજિક આગેવાનને કહો, કોઈ પણ તમારા નજીકને વ્યક્તિ સાથે વાત શેર કરશો તો આનું સોલ્યુશન ચોક્કસ નીકળશે. ઓકે, ટૂંકમાં તમારે દિલ ખોલીને વાત કરી. રમેશ ગામીએ કહ્યું કે આર્થિક રીતે તૂટ્યા હોય, ઊંચા વ્યાજે પૈસા લીધા હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ભાઈ શેર બજારમાં એમનું કહેવું છે કે કામ કરતા હતા એટલે ઊંચું વ્યાજ ક્યાંક ચૂકવતા હશે, દેવું થઈ ગયું હશે, પણ આવી વ્યક્તિઓને તણાવમાંથી બહાર કાઢવાની ક્યાંક જરૂર છે. ધર્મેશ ગામીએ કહ્યું કે ક્યાંક લોકોને પ્રતિષ્ઠાનો ડર હોય છે, મારી ઇજ્જત આબરૂ જશે, સોલ્યુશન આત્મહત્યા નથી, એ પણ એમણે વાત કરી ધર્મેશ ગામીએ. પણ 7 વર્ષની જે સજા છે ને એમાં જામીન મળી રહ્યા છે
ધર્મેશભાઈ કહી રહ્યા છે કે એમાં ક્રાઇમ વધ્યો છે અને લોકો પણ ક્યાંક જવાબદાર છે. માલ લઈ લેવો, પેમેન્ટ ના આપો ને પછી એને લઈને પણ આ પરિસ્થિતિ થતી હોય છે. તો ભાવેશભાઈએ કહ્યું એમ કે મની લેન્ડિંગનો આ કેસ છે, પણ સરકારે જે ડ્રાઈવ કરી હતી વચ્ચે પણ એ ડ્રાઈવ હજુ પણ આગળ વધારવાની ક્યાંક જરૂર છે. પોલીસની કામગીરી સામે એમણે સવાલ કર્યા છે. તાત્કાલિક ફરિયાદ લેતી નથી અને લાયસન્સ હોતા નથી ને પછી 7 વર્ષથી નીચેની સજાઓ એટલે જામીન મળી જતા હોય છે. એટલે એડવોકેટ ભાવેશભાઈએ કહ્યું એમ કે ફરી પાછો એ વ્યક્તિની સામે આવે, સામેવાળો વ્યક્તિ તૂટી જાય છે, તે મારું શું બગાડી લીધું આવું કહે છે. એટલે ક્યાંક કાયદામાં પરિવર્તન આવવું જોઈએ અને સજાનું પ્રોવિઝન બદલાવવું જોઈએ. તો ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ બંને વ્યક્તિ ધર્મેશ ગામી અને ભાવેશ બારોટ ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.